દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે સરહદ ડેરી દ્વારા ચાંદ્રાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમને નમન કર્યું હતું। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સરહદ ડેરીમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા દાખવનાર બેસ્ટ પરફોર્મર ઓફ ધ યર તરીકે પસંદ થયેલા 25 કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત દૂધ શીત કેન્દ્ર ખાતે ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને પણ તેમની કામગીરીને બિરદાવતા પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીનો સંદેશ આપતા સરહદ ડેરીના પ્રાંગણમાં કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરીની વિકાસ ગાથા સમગ્ર પશુપાલક સમાજ અને સહકારી પરિવારની સામૂહિક સફળતા છે। સરહદ ડેરી દેશના ખેડૂતો અને પશુપાલકોના આર્થિક સશક્તિકરણ સાથે રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર સેવાને સર્વોપરી રાખીને કાર્ય કરી રહી છે। પશુપાલકોની આવકમાં વધારો, પશુ આરોગ્ય અને આધુનિક સુવિધાઓના વિકાસ દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમણે સૌને સાથે રાખીને પરસ્પર સહકાર અને વિશ્વાસ સાથે સરહદ ડેરીને વધુ મજબૂત બનાવવાની તથા તેની સેવાઓને વધુ વ્યાપક બનાવી દેશ અને સમાજને સમર્પિત ભાવનાથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં સરહદ ડેરી પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સૌને માર્ગદર્શન, સહયોગ અને શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં ચાંદ્રાણી ગામના પૂર્વ સરપંચ શ્રી ધનજીભાઈ હુંબલ, સરહદ ડેરીના જનરલ મેનેજર શ્રી નીરવભાઈ ગુસાઈ, સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટ હેડ ઓફિસ તથા કેટલ ફીડ પ્લાન્ટના અધિકારીઓ તથા કર્મચારીઓ, પ્લાન્ટ પર કામ કરતા શ્રમિકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।